નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એસપીસીસી છેલ્લા 2 મહિનામાં એસપી એન્ડ સીસી ની તૈયારી કરવાની બેસ્ટ ટિપ્સ આ વિડીયોની અંદર આપીશ। મેરવો સંબંધિત 100 બોર્ડ એક્ઝામ 2024 ની અંદર આ ટિપ્સ તમને ઘણી બધી ઉપયોગી થવાની છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂ કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે આપણે તમને ઇકો કો, સ્ટેટ કો, બીએ કો અને એકાઉન્ટ કો, તો વિદ્યાર્થી મિત્રો આ ચાર સબ્જેક્ટની મેં તમને ટિપ્સ આપી દીધી છે। આ ટિપ્સ જોવા માટે તમારે શું કરવાનું છે, આપણી ચેનલમાં જવાનું છે, લેટેસ્ટ વિડીયો કાઢવાના છે અને એમાં તમારે જોઈ લેવાનું છે। ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જલ્દીથી જાઓ, ક્લિક કરો અને જોઈ લો, ઓકે। અને હા વિદ્યાર્થી મિત્રો, બ્લુ પ્રિન્ટ જે છે એ પણ બનાવેલી છે। બ્લુ પ્રિન્ટ તમે જોઈ શકો છો, બ્લુ પ્રિન્ટ બી તમામ વિષયની છે, બરોબર, એ બી તમે જોઈ શકો છો। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, ઘણા બધા ઉપયોગી વિડીયો તમને મળશે, ઓકે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લા 2 મહિનામાં એસપી અને સીસીની ટિપ્સ હું તમને આ વિડીયોની અંદર આપીશ। આની અંદર આપણું ટિપ્સ નંબર 1 શું કહે છે? ટિપ્સ નંબર 1 એવું કહે છે કે એસપી એન્ડ સીસીમાં સૌ પ્રથમ 30 માર્ક્સ કવર કરો, બરોબર। કેટલા? 30 માર્ક્સ, એક તો એમસીક્યુના અને એક વીએસક્યુના, બરોબર। એમસીક્યુ તમારા 20 માર્ક્સના રહેશે, વીએસક્યુ 10 માર્ક્સના રહેશે। અને આ ક્યાંથી કરવાના? તો સૌ પ્રથમ તમારે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે સ્વાધ્યાયમાંથી, અને બીજું સ્ટેપ છે પીવાયક્યુમાંથી। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને થાય કે સ્વાધ્યાયમાંથી તો ચલો અમે કરી દઈશું, પણ પીવાયક્યુ ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, પીવાયક્યુ માટે હું તમને બધા વિડીયોમાં કહી ચૂક્યો છું। એના માટે તમારે ગૂગલની અંદર visionpaper.in વેબસાઇટમાં જવાનું છે અને એ વેબસાઇટની અંદર તમને મળી જશે। અને એવું હોય તો તમે એક પેપર સેટ ખરીદી શકો છો। એ પેપર સેટની અંદર તમામ આપેલા હોય છે, માર્ચ કો, જુલાઈ કો, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો, આ બેમાંથી તમે એક રાષ્ટ્રને ચૂનીને પીવાયક્યુ પ્રશ્ન તૈયાર કરી શકો છો। અને જો શક્ય બનશે આપણી ચેનલ ઉપર, તો હું તમને આ 30 માર્ક્સ કવર કરવામાં મદદ કરીશ। એટલે કે આપણી ચેનલ તરફથી તમને સિરીઝ ચાલુ કરવામાં આવશે સેક્શન એ અને બી માટેની પીવાયક્યુની, ઓકે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું ટિપ્સ નંબર 2। ટિપ્સ નંબર 2 શું કહે છે? તો ટિપ્સ નંબર 2 બહુ ઇમ્પોર્ટન્ટ છે। 2, 3 અને 4 આ ત્રણ ટિપ્સ માટે બન્યા રહેજો, બરાબર। ટિપ્સ નંબર 1 જોઈ લીધો, જતા ના રહેતા। ટિપ્સ નંબર 2 એવું કહે છે કે એસપી એન્ડ સીસીમાં પાસ થવા માટે નીચેના પ્રકરણ કરવા પડશે। ખાલી તમારે પાસ જ થવું હોય, બરાબર। હું એવું નથી કહેતો કે તમારે 30 જ માર્ક્સ લાવો, પણ આ ટિપ્સ કરશો ને તો તમારા 45+ આવશે, બરાબર। શું છે, કયા પ્રકરણ કરવાના? ખાલીમાં ખાલી 4 પ્રકરણ, કેટલા? 4, પણ એમાંથી આઈએમપી ના કરતા, બધું કરવાનું 4 પ્રકરણમાં, બરાબર। તો 4 એટલે કે ચેપ્ટર નંબર 1, 2 અને 3, કેમાં? સીસીમાં ચેપ્ટર 1, 2, 3 મેં અહીંયા પાર્ટ 1 પાર્ટ 2 નથી લખ્યા, કારણ કે કન્ફ્યુઝ ના થાય એટલે મેં ક્લિયર કટ લખ્યું છે કે સીસીમાં ચેપ્ટર 1, 2, 3 અને એસપીમાં તમારે કરવાના છે ચેપ્ટર નંબર 1, ખાલી એક જ ચેપ્ટર, એટલે કે ટોટલ તમારે અહીંયા કરવાના છે 4 ચેપ્ટર। આઈ હોપ કે તમે સમજી ગયા છો પાસ થવા માટે વિદ્યાર્થીઓને શું કરવાનું છે। ટિપ્સ નંબર 3 ની અંદર હું તમને અડધા એવા વિદ્યાર્થીઓ હોય કે એમને 80+ લાવવા હોય, તો વિદ્યાર્થી મિત્રો તમારી માટે 2 ટિપ્સ છે, જોઈ લો। તો એના માટે કયા પ્રકરણ કરવાના છે? 80+ લાવવા માટે તમારે નીચેના પ્રકરણ કરવા પડશે। કયા પ્રકરણ? તો તમારે બી વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને પાસ થવા માટે જે વિદ્યાર્થીઓ કીધા એમના માટે મેં કીધા ચેપ્ટર 1, 2, 3 અને એસપીની અંદર ચેપ્ટર 1, આ તો તમારે કરવાના જ છે। પણ એની સાથે સાથે એક નવા પ્રકરણ એડ થાય છે, એ ખાલી 3 પ્રકરણ એડ કરવાના છે, બીજું, પાંચમું અને છઠ્ઠું। ફક્ત ને ફક્ત તમે 3 ને 3 6 એટલે 7 પ્રકરણ કરવાથી તમને 80+ માર્ક્સ મળી જશે, બરાબર। 3, 3, 6 અને 1, 7। તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે સમજી ગયા છો 80+ લાવવા શું કરવાનું, પાસ
કરવા માટે શું કરવાનું, ઓકે પાસ થવા માટે શું કરવાનું. તો આઈ હોપ કે આટલું જ તમે કરી શકો છો. ચેપ્ટર 1, 2, 3, 1, 2, 5, 6 આ થયું સીસીનું, આ થયું એસપીનું. તો આ 3 ટિપ્સ તમને ખબર પડી ગઈ છે. ચોથી ટિપ્સ જોઈને જાઓ, એ છે આપણી ટિપ્સ નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો એ છે એસપી અને સીસીમાં ફરજિયાત સેક્શન વાઇઝ તૈયારી કરવી. અને જો તમને એવું થતું હોય કે મારે 100માંથી 100 લાવવા હોય તો સાહેબ શું કરું, તો અહીંયા તમારે શું કરવાનું છે, પહેલાં એકદમ ઇઝી સેક્શન એટલે કે સેક્શન નંબર F. એ સેક્શનની અંદર ખાલી પત્રો આવે છે, પત્રોનું ફોર્મેટ તૈયાર કરી દો અને એના વિશે તમારે લખવાનું હોય છે, બીજું કશું કરવાનું હોતું નથી. તો પહેલાં સેક્શન Fથી તૈયારી કરો, પછી એક હાર્ડ સેક્શન લો, એ સેક્શન છે સેક્શન D. સેક્શન D લો, પછી પાછું સેક્શન E લો, પછી સેક્શન C લો. સેક્શન A, B એ તમને આમાં કવર થઈ જશે. સેક્શન C, D, E, F અને પછી સ્વાધ્યાય વાંચી લો એટલે તમારું 50% તૈયારી સેક્શન AB માટેની થઈ ગઈ. પછી બીજી 50% તૈયારી જે છે એ તમે PYQમાંથી કરો સેક્શન ABની. આઈ હોપ કે તમે સમજી ગયા છો. જે પાસ થવા માટે છે એમને બી કહી દીધું છે મેં. સેક્શન AB ખાસ કરજો કારણ કે એની અંદર 30 માર્ક્સ છે. એની અંદર જે બોર્ડમાંથી જે પેપર આવશે એ ફેવરીને પ્રશ્નને ગુમાવીને પૂછી શકે છે, પણ તમને આવડવું હોવું જોઈએ. આઈ હોપ કે તમને આ 4 ટિપ્સમાં ખબર પડી હશે અને તમે ફોલો બી કરવાના હશો. તો વિડીયો સારા પડે લાઈક કરી દેજો, ચેનલની અંદર નવો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને હા વિડીયોને ટ્યુશનના યા સ્કૂલના ગ્રુપમાં શેર કરી આપજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.